દીકરા, તને તારી માને સમજાવ કે 2 દિવસ પછી દિવાળીની પાર્ટી છે. તે દિવસે તે મારો મૂડ ખરાબ ન કરે. સારું રહેશે કે તે ચૂપચાપ પોતાના રૂમમાં રહે. જો તે રૂમમાંથી બહાર નીકળી અને કંઈ પણ આડાઅવળું થયું તો હું બિલકુલ સહન નહીં કરું. પછી હું એ પણ ભૂલી જઈશ કે તે મારી સાસુ છે. સીધા ઘરની બહાર કાઢી મૂકીશ અને તમે પણ મને રોકી નહીં શકો. કહી દઉં છું, સરિતાએ પોતાના પતિ રાજેશને કહ્યું. રાજેશ બોલ્યો, તને શું લાગે છે કે હું માને સમજાવવા જાઉં? ઓછું તો ઓછું માને તો તું સંભાળી જ શકે છે. સાચું કહે છે લોકો કલેક્ટર ભલે ગમે તેટલો મોટો હોય પણ પત્ની સામે દરેકની બોલતી બંધ થઈ જાય છે. જોઈ લે, પાર્ટીમાં તારા મામા મામી પણ આવવાના છે. તારે તેમના સામે તારી ઇજ્જતથી બચાવવાની હોય તો માને સારી રીતે સમજાવ અને મહેરબાની કરીને મને આ બધી બાબતોથી દૂર રાખ. બહારની મુશ્કેલીઓ ઓછી હોય છે કે તું ઘરની મુશ્કેલીઓ પણ મને સંભાળવા આપી દે છે. આટલું કહીને રાજેશ રૂમમાંથી નીકળી ગયો. રાજેશ જતા સરિતા બબડવા લાગી, હવે હું આ તો ડોશીને સારી રીતે સમજાવી દઈશ. અને અરે, મજબૂરી છે કે હું તેમને મારી સાથે રાખી રહી છું. જો તેમની કારણે મારી દિવાળી ખરાબ થઈ તો મારે તેમના વિશે કંઈક વિચારવું જ પડશે. પણ હાલ તો પ્રેમથી જ કામ ચલાવવું પડશે. મનમાં આ બધું બબડતા તે પોતાની સાસુ કમલાજીના રૂમમાં આવીને બોલી, મમ્મીજી, તમે તો જાણો જ છો કે 2 દિવસ પછી દિવાળી છે અને તે જ દિવસે અમારી 10મી લગ્નની વર્ષગાંઠ પણ આવે છે. હું નથી ઈચ્છતી કે તે દિવસે કંઈ હંગામો થાય. તો સારું રહેશે કે તે દિવસે તમે તમારા રૂમમાં જ રહેજો. હું તમને રૂમમાંથી બહાર નીકળવાની ના કહી રહી છું, તેમ છતાં તમે અહીં ત્યાં જરૂર કરશો. તે પછી શું થશે તેના માટે પણ તૈયાર રહેજો. આટલું કહીને સરિતા ત્યાંથી ચાલી ગઈ. કમલાજી વિચારવા લાગી, મારા બાળકોને મને મજબૂરીમાં પોતાની સાથે રાખે છે. તેમને દિવાળીની પાર્ટી અને મહેમાનોની ચિંતા છે. ફક્ત માની નહીં, 2 દિવસ પછી આખા ઘરમાં વાનગીઓ સુગંધી ફેલાઈ રહી હતી. બધાના હસવા ખેલવાનો અવાજ કમલાજીના કાન સુધી આવી રહ્યો હતો. પણ તેમની હિંમત ક્યાં હતી કે તે દિવાળી અને ખુશીઓમાં ભાગ બની શકે? તે તો બસ પોતાના રૂમમાં ચૂપચાપ બેઠી હતી. તેમને હુકમ જ આપવાનો આવ્યો હતો, પણ વાનગીઓ સુગંધ તેમને પોતાની તરફ ખેંચી રહી હતી. કમલાજી વિચારવા લાગી, કેટલા પ્રેમથી તે દીકરા સાથે દિવાળી ઉજવતી હતી. દીકરો વહુ શું લાવ્યો અને કલેક્ટર શું બની ગયો? તે આખો બદલાઈ ગયો. દિવાળીની સાથે તેની લગ્નની વર્ષગાંઠ પણ છે. તેઓ સામાન્ય પાર્ટી તો હશે નહીં. પાર્ટીમાં દીકરાના જાણકાર અને વહુના મામા મામીને પણ બોલાવવામાં આવ્યા હતા. કમલાજીને વહુના મામા મામીના કોઈ ખાસ રસ ન હતો. આમ પણ કમલાજી પોતાના રૂમમાંથી બહાર ઓછી આવતી હતી. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં અને છેલ્લે સુધી જોતા રહેજો. હમણાં નવો ટ્વિસ્ટ આવશે. કારણ કે જો તે થોડી પણ બહાર આવે તો તેમની વહુ સરિતાને સારું ન લાગતું. તેને લાગતું કે તેની સાસુના બહાર આવવાથી જ તેનો તહેવાર ખરાબ થઈ જશે. અને પછી દીકરા વહુના આ ચમકતા સુંદર ઘરમાં કમલાજી તે એકમાત્ર જૂની બત્તી હતી. તે બુદ્ધતા દીવાની જેમ ઝબકતી રહેતી, જેને હટાવવા તો દરેક વ્યક્તિ ઈચ્છતા હતા પણ હટાવી નહોતા શકતા. કમલાજી એકલા રૂમમાં બેસીને પોતાના પતિની તસવીર સામે બોલી રહી હતી, તમારા દીકરા વહુનું મન ચાલતું તો તે મને ઘરની બહાર કાઢી મૂકત. પણ હું જાણું છું કે તે આ ડરથી માને કાઢી નહીં શકતા કે લોકો શું કહેશે. આટલો મોટો કલેક્ટર પોતાની માની દેખભાળ નથી કરી શક્યો. કદાચ આ જ મજબૂરીમાં તે મને પોતાની સાથે રાખી રહ્યા છે. આટલું કહેતા કહેતા તેમની આંખો ભરાઈ આવી ત્યારે અચાનક સરિતાએ તેમના રૂમનો દરવાજો ખોલ્યો. તેમની તરફ એક પેકેટ ફેંકતા બોલી, લો, આ સાડી પહેરી લેજો. ક્યાંક કોઈ ભૂલથી આ રૂમમાં આવી ગયું તો આપણી ઇજ્જત ન જાય. અને સારી રીતે હાથ પગ ધોઈને વાળ ઓળવી લેજો. જો કોઈ રૂમમાં આવે તો નમસ્તે, હા, હું, માં જવાબ આપજો. બસ, વધારે કોઈની સાથે કંઈ બોલવાની જરૂર નથી, સમજી? સરિતા બસ બોલી જઈ રહી હતી, પણ કમલાની વહુની વાતો સાંભળતા સાંભળતા તેમનું ધ્યાન ફરીથી વાનગીઓની સુગંધ તરફ જતું રહ્યું. અચાનક સરિતાએ તેમના ખભા પર હાથ મૂકીને તેમને ધ્રુજવતા કહ્યું, અરે, સાંભળી પણ રહી છો કે હું બસ બબડતી રહી છું? કમલાજીનું ધ્યાન ભંગ થયું અને તે બોલી, હા હા વહુ, આ તો જણાવ કે દિવાળી પર શું બનાવી રહી છો? સરિતા બોલી, હે ભગવાન, જ્યારે જુઓ ત્યારે બસ ખાવાની જ વાત. મેં તમને કંઈ કહ્યું તે સાંભળ્યું કે નહીં? દિવાળીની પૂજા હું કરી લઈશ. તમારે બહાર આવવાની જરૂર નથી. જો કોઈ તમારા રૂમમાં આવી જાય તો પણ વધારે વાત ન કરતા. કમલાજીએ આમાં માથું હલાવી દીધું અને બોલી, વહુ, લગ્નની વર્ષગાંઠની પાર્ટી તો છોડો, શું હું દિવાળીની પૂજામાં પણ સામેલ ન થઈ શકું? સરિતા બોલી, નહીં, બિલકુલ નહીં. કમલાજી બોલી, વહુ, બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવા આપ. સવારથી ફક્ત 2 બ્રેડના ટુકડા અને ચા લીધી છે. સરિતાએ કમલાજીને ગુસ્સાથી જોયું, જાણે કે જેમણે શું માગી લીધું હોય, અને પછી ત્યાંથી ચાલી ગઈ. થોડીવાર પછી કામવાળી સુનીના ત્યાં આવી અને ખાવાની થાળી કમલાજીને આપતા બોલી, લો મોટી માલકીન, જમવાનું ખાઈ લો. કમલાજીએ આશાભરી નજરોથી સુનીના તરફ જોયું. સુનીના બોલી,
મોટી માલકીન, હજી તો વાનગીઓ બની રહી છે, પૂરી રીતે તૈયાર નથી થઈ. તેથી હું સવારનું આ વધેલું ખાવાનું લઈ આવી છું, જેથી થોડી વાર માટે તમારી ભૂખ શાંત થઈ શકે. અને પછી જો હું માલકીનને પૂછ્યા વગર વાનગીઓ લાવીશ તો તમે તો જાણો જ છો ને કે મારી નોકરી ચાલી જશે. કમલાજી બધું સમજી ગઈ. તેમને ભૂખ એટલી જોરથી લાગી હતી કે તે ખાવા પર તૂટી પડી. તેમને આ રીતે ખાતા જોઈને સુનીનાની આંખો ભરાઈ આવી. તે વિચારવા લાગી, કોઈ કહી શકે છે કે આ કલેક્ટર સાહેબની માં છે? તે કલેક્ટર સાહેબ જે આટલી ઇજ્જત અને પૈસા કમાવી રહ્યા છે, આમનાથી તો અમારી કિસ્મત સારી છે. દીકરો વહુ મજૂરી કરે છે, હું કામ કરું છું, પણ ઓછામાં ઓછું રાતનું જમવાનું તો બધા એક સાથે બેસીને ખાઈએ છીએ. અહીં તો કલેક્ટર દીકરો દિવાળી પર બધાને મીઠાઈઓ વેચે છે અને લગ્નની વર્ષગાંઠ પર પાર્ટી પણ તેની માં ભૂખી છે. ત્યારે સુનીનાએ સરિતાનો અવાજ સંભળાયો તો તે બહાર જવા લાગી. ત્યારે કમલાજી બોલી, સુનીના, એક રોટલીની મારી ભૂખ નથી મળતી, મને હજી પણ ભૂખ લાગી રહી છે. સુનીના બોલી, મોટી માલકીન, જેવો મને મોકો મળશે હું તમારા માટે કંઈક લઈ આવીશ. હજી હું જાઉં છું. આટલું કહીને તે ચાલી ગઈ. કમલાજીએ વહુના કયા મુજબ સાડી કાઢીને જોઈ તો તે ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, વહુએ પહેલી વાર દિવાળી પર મારા માટે સાડી ખરીદી છે, તેની સાથે બ્લાઉઝ અને પેટીકોટ પણ છે. કમલાજીએ રોવાનું શરૂ કર્યું અને કહ્યું, જો હું તમને આ બધું આપી શકી હોત તો સારું થાત. અત્યારે તો હું જૂની સાડી પહેરીને જ કામ ચલાવું છું. થોડીવાર પછી મહેમાનો બહાર ભેગા થવા લાગ્યા અને કેક કાપવાની તૈયારી થવા લાગી. રાજેશ અને સરિતા કેક કાપવા માટે આગળ આવ્યા ત્યારે રાજેશના એક મિત્રે કહ્યું, અરે રાજેશ, તારા ઘરમાં તારા મમ્મી છે, તેમને પણ બોલાવી લે. લોકો કહે છે કે વડીલોના આશીર્વાદ લેવા સારા હોય છે. એક તો દિવાળીનો તહેવાર છે અને ઉપરથી આટલા ખુશીના દિવસ છે, તેમને પણ અહીં હોવું જ જોઈએ. કેમ મિત્રો? બધાએ હા હા કહેવાનું શરૂ કર્યું. બધાની વાત સાંભળીને રાજેશ સરિતા સામે જોયું. સરિતા વાત બદલતા બોલી, અરે ભાઈ, વાત એવી છે કે મમ્મીની તબિયત હવે ઠીક નથી રહેતી અને દિવાળીના દિવસે તેમના કોઈ સંબંધીનું મૃત્યુ થયું હતું, જેથી તેમણે પોતે જ ના પાડી દીધી કે મને પરેશાન ન કરશો, નહીંતર અમારું તો બહુ મન હતું કે તેમને અમારી સાથે રાખીએ અને તેમના હાથે કેક કપાવીએ, પણ હું શું કરી શકાય? જેવી તેમની ઈચ્છા. હું તો વહુ છું, તેમનું કહ્યું કેમ ટાળી શકું? બધાએ પોતાની વાતોથી ખુશ કરીને સરિતાએ રાજેશ સાથે મળીને કેક કાપી બધા જમવા પીવામાં વ્યસ્ત થઈ ગયા હતા. એટલામાં સુનીના એક પ્લેટમાં થોડું ખાવાનું લેવા લાગી ત્યારે સરિતાએ તેને ખીજાઈને કહ્યું, આ શું કરી રહી છે? આ ખાવાનું કોના માટે લઈ જઈ રહી છે? સુનીના બોલી, મોટી માલકીનને ભૂખ લાગી હશે, તેમણે એક જ રોટલી ખાધી હતી. સરિતા બોલી, તો એક રોટલી બહુ છે, આ ઉંમરે વધારે ખાશે તો વજન વધી જશે અને કાલે જો મરી ગઈ તો તેમને કોણ ઉપાડશે? ચૂપચાપ આ પ્લેટ અહીં મૂક અને તારું કામ કર. મમ્મીનું હું જોઈ લઈશ. અહીં મહેમાનો ઊભા છે અને તને મોટી માલકીનની ચિંતા પડી છે? શું તે તને પગાર આપે છે? ચાલ અહીંથી જા. બિચારી સુનીનાએ મજબૂરીથી ખાવાની પ્લેટ ત્યાં જ મૂકી દીધી અને કામ કરવા લાગી. સરિતા પોતાના મિત્રો સાથે વ્યસ્ત થઈ ગઈ. જોતજોતામાં રાતના 11 વાગી ગયા, પણ હજી સુધી કમલાજીને કોઈએ ખાવાનું આપ્યું નહોતું. તે ભૂખથી બેબકળાર થઈ ગયા હતા, પણ હવે ભૂખ બિલકુલ સહન થઈ રહી નહોતી, પણ પાર્ટી તો હજુ ચાલુ જ હતી. જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ કમલાજીના ધૈર્યનો બંધ તૂટી રહ્યો હતો. આખરે તે ઊભા થઈને પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને નાના બાળકોની જેમ અહીં તે જોવા લાગ્યા. અચાનક રાજેશની નજર કમલાજી પર પડી અને તે સરિતા પાસે જઈને ધીમેથી બોલ્યા, સરિતા, મેં તને કહ્યું હતું ને કે આ દિવાળીએ મમ્મી મને મારા રૂમની બહાર ન દેખાવા જોઈએ. મેં તને કહ્યું પણ હતું કે કેટલા મોટા લોકો આવશે, મમ્મીને સંભાળી લેજે, પણ તારાથી એક કામ પણ બરાબર નથી થયું. તને મારી ઇજ્જતની બિલકુલ પરવા નથી. મમ્મીને અંદર લઈ જા એ પહેલાં કે કોઈની તેમના પર નજર પડે. સરિતા તરત જ મમ્મી પાસે ગઈ અને તેમને રૂમમાં ધકેલતા તેમના કાનમાં બોલી, તમને કહ્યું પણ હતું કે બહાર ના આવતા, તમે સાંભળતા કેમ નથી? પાર્ટીમાં હાજર અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આવતા જોઈને તે બોલી, ચાલો મમ્મી, અંદર ચાલો, આરામ કરો. કમલાજી ભૂખથી પીડાઈ રહ્યા હતા. બધાની સામે જ બોલ્યા, વહુ, તમે લોકો મને દિવાળીના દિવસે પણ રૂમમાં બંધ કેમ રાખો છો? મને બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપી દો. અચાનક કમલાજીના અવાજ સાંભળીને બધા લોકોનું ધ્યાન તે તરફ ગયું અને બધા આશ્ચર્યથી તેમને જોવા લાગ્યા. એક સ્ત્રીએ બીજી સ્ત્રીના કાનમાં કહ્યું, આટલા મોટા કલેક્ટરના મમ્મી હજી સુધી ભૂખ્યા તરસ્યા બેઠા છે? મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમે જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી રહી છે. છેલ્લે સુધી જોજો મિત્રો. જ્યારે કલેક્ટર સાહેબ બધાને જાતની વાનગીઓ ખવડાવી રહ્યા છે અને સરિતા અમારી સાથે દિવાળીના પત્તા રમી રહી હતી, પાર્ટીમાં હાજર અન્ય લોકો પણ ધીમા અવાજે વાતો કરવા લાગ્યા.
આખરે સરિતા કમલાજીને બળજબરીથી ખેંચીને રૂમમાં લઈ ગઈ અને રૂમનો દરવાજો બંધ કરીને તેમને પલંગ પર ધકેલતા બોલી, ખબરદાર, જો બહાર આવ્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શરમ નથી આવતી પોતાના દીકરાની ઇજ્જત આ રીતે બધાની સામે ઉછાળતા? શું કહેવા માંગો છો તમે લોકો કે અમે તમને ભૂખા રાખીએ છીએ? તમારી સાથે તો હું પછી વાત કરીશ. પહેલાં તો તમે બહાર જે રાયતું ફેલાવ્યું છે તેને સમેટી લઉં. કમલાજી કહે તે પહેલાં જ સરિતાએ દરવાજો તેમના મોઢા પર બંધ કરી દીધો અને બહાર આવીને બધાની સામે સુનીનાને બોલી, સુનીના, જલ્દીથી મમ્મીજીને એક પ્લેટમાં ખાવાનું લાવીને આપ. તને ખબર છે કે તે વૃદ્ધ થઈ ગયા છે. દર 2 કલાકે તેમને ભૂખ લાગી જાય છે. હમણાં જ થોડીવાર પહેલાં તો તેમણે ખાધું હતું, હવે ફરીથી ભૂખ લાગી ગઈ. પણ કંઈ વાંધો નહીં, આપણે તેમનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? સુનીના આશ્ચર્યથી સરિતા સામે જોવા લાગી અને ફટાફટ એક પ્લેટમાં ખાવાનું ભરીને કમલાજીના રૂમમાં લઈ ગઈ. કમલાજી રડી રહ્યા હતા. સુનીનાને જોતા જ બોલ્યા, જો સુનીના, વહુએ મને કેટલો જોરથી ધક્કો માર્યો. મારી આખી કોણી છોલાઈ ગઈ. બિચારા વૃદ્ધાવસ્થાનું શરીર, ચામડી એટલી કોમળ થઈ ગઈ હતી કે તરત જ લોહી નીકળવા લાગ્યું. સુનીનાએ તરત જ પોતાની સાડીઓ પાલવ ફાડીને તેમના હાથ પર બાંધતા બોલી, કંઈ વાંધો નહીં માલકીન, પહેલાં ખાવાનું ખાઈ લો, હું પછી ઘા પર મલમ લગાવી દઈશ. સુનીનાએ પોતાના હાથે કમલાજીને ખાવાનું ખવડાવ્યું. પેટની ભૂખ સામે ઘાનો દુખાવો પણ તેમને ઓછો લાગી રહ્યો હતો. ત્યારે સુનીના બોલી, એક વાત કહું મોટી માલકીન, તહેવારના દિવસે પણ તમારો દીકરો વહુ તમારી સાથે એક મીઠો શબ્દ પણ નથી બોલતા. શા માટે સહન કરો છો? તમને શું કમી છે? તો પછી તમે દીકરા વહુના મોહતાજમાં કેમ છો? કમલાજી બોલ્યા, સુનીના, ગામમાં મારી પાસે જમીન જાયદાદ બધું જ છે. ઈચ્છું તો હું આજે જ પોતાના માટે નોકર રાખી લઉં, પણ પરિવારનો સાથ તો જોઈએ નહીં. હું એકલી શું કરીશ? ગામની ખેતીવાડીમાંથી જે પણ પૈસા આવે છે તે પણ દીકરો વહુ લઈ લે છે. આ બંને સારી રીતે જાણે છે કે તેમના સિવાય મારું કોઈ નથી. રાજેશના બાપુજી પણ મને જીવતા માટે એકલી છોડી ગયા હતા. હવે હું દીકરા વહુને છોડીને ક્યાં જાઉં? આટલું કહેતા તે રડવા લાગ્યા. સુનીના બોલી, મમ્મી, તમે પતિ વગર દીકરાને ભણાવીને કલેક્ટર બનાવ્યો છે. તમે પૈસા કમાઈ શકો છો પણ જમીન જાયદાદ સંભાળી શકતા નથી. તમારા એટલા ખરાબ દિવસો નથી આવી ગયા કે તમે 2 ટકના ખાવા માટે પણ મોહતાજમાં થઈ જાઓ? માલકીન, ભલે એક રોટી ખાઓ પણ સ્વાભિમાનથી ખાઓ. જો મારો દીકરો મારી સાથે આવું કરત તો હું તેની સાથે બધા સંબંધો તોડી નાખત. અને તમે તો ભણેલા છો. ત્યારે જ સરિતાએ સુનીનાને અવાજ આપ્યો અને તે બહાર ચાલી ગઈ. તેના ગયા પછી કમલાજી વિચારવા લાગ્યા કે એક અભણ સ્ત્રી આટલી હિંમત બતાવી શકે છે તો હું કેમ નહીં? તેમણે પોતાના આંસુ લૂછ્યા અને ખાવાનું એક બાજુ મૂકી દીધું. તેમણે વિચાર્યું, શું આ સ્વાભિમાનની રોટી છે? થોડીવાર પછી સુનીના રૂમમાં પ્લેટ લેવા આવી તો તેણે જોયું કે ખાવાનું એમનું એમ જ પડ્યું હતું અને કમલાજી પોતાના પતિના ફોટાને જોઈ રહ્યા હતા. સુનીના બોલી, શું થયું અમ્મા, તમે ખાધું નહીં? કમલાજી બોલ્યા, મને આવા અપમાનની રોટી નહીં જોઈતી, આને પાછી લઈ જા. સુનીનાએ કમલાજીને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તેમણે ખાધું નહીં. બહાર પાર્ટી પૂરી થઈ ગઈ હતી. સરિતા અને રાજેશ પણ રૂમમાં આવી ગયા અને આવતા જ કમલાજી પર દિવાળીના ફટાકડાની જેમ વરસવા લાગ્યા. રાજેશ બોલ્યો, તમને બહાર આવવાની શું જરૂર હતી? તમને બધું મફતમાં મળી રહ્યું છે તો પણ તમે આવી હરકતો કરો છો. ખાવા માટે એટલા ગાંડા થઈ જાઓ છો કે ભૂલી જાઓ છો કે મારી અહીં કોઈ ઇજ્જત છે. તમને ખબર છે લોકો કેવી કેવી વાતો કરી રહ્યા હશે. જો આવું જ ચાલશે તો હું તમને મારી સાથે રાખી નહીં શકું. પછી રહેજો એકલા અને મનાવજો તહેવાર. રાજેશની વાત હજી પૂરી થઈ નહોતી ત્યાં તો સરિતા બોલી, જુઓ તો ખાવા પાછળ આટલો હંગામો કરે છે અને ખાવાનું એવું જ પડ્યું છે. ખાવાનું બગાડો છો, ખબર છે ને ભગવાનને કેટલું પાપ આપશે. હવે તમારા નખરા મારાથી નહીં સહેવાય. સાંભળો છો? એમનું કંઈક કરો. હવે મારાથી આ બધું નહીં થાય. એમને પાછા ગામ મોકલી દો કે કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. રાજેશ બોલ્યો, તું સાચું કહે છે. હું કાલે જ એમને ગામ મોકલી દઉં છું. ત્યાં એકલા રહેશે તો અક્કલ ઠેકાણે આવી જશે. કમલાજી ચૂપચાપ દીકરા વહુની વાત સાંભળી રહ્યા હતા. સુનીના આશ્ચર્યથી કમલાજી સામે જોઈ રહી હતી. તે વિચારતી હતી, આ તોફાન પહેલાંની શાંતિ જ છે. ખબર નહીં હવે મોટી માલકીન શું કરશે. બીજા જ દિવસે રાજેશ કમલાજીને ગામ મોકલી દીધા. ગામ પહોંચીને કમલાજીએ સૌથી પહેલાં પોતાના વકીલને બોલાવ્યો. પોતાની બધી જમીન જાયદાદમાંથી તેમણે રાજેશને બેદખલ કરી દીધો. તેમણે પોતાની વસિયત બનાવી જે મુજબ તેમના મૃત્યુ પછી બધી પ્રોપર્ટી એ ટ્રસ્ટને જતી રહેશે જે વૃદ્ધો અને અનાથ બાળકો માટે કામ કરતી હોય. અને આ ટ્રસ્ટની દેખભાળની જવાબદારી તેમણે સુનીનાને આપી. આ માટે તેને દર મહિને પગાર આપવામાં આવશે. ઘરનો અડધો ભાગ તેમણે છોકરીઓના શિક્ષણ માટે આપ્યો અને અડધા ભાગમાં તેઓ પોતે રહેવા લાગ્યા.
એક દિવસ તેમણે સુનીનાને ફોન કર્યો અને તેના પતિ ત્યાં આવી ગયા અને ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને કમલાજી સાથે રહેવા લાગ્યા. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને છેલ્લે સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. કમલાજી હવે સ્વાભિમાનથી અને શાંતિની રોટી ખાતા હતા. ખેતીવાડીમાંથી જે પણ આવક થતી હતી તે રાજેશ પાસે મોકલાવાને બદલે કમલાજીએ પોતાની પાસે રાખવાનું શરૂ કરી દીધું. જ્યારે પૈસા રાજેશના ખાતામાં ના આવ્યા તો તે અને સરિતા બંને ગામ પહોંચી ગયા. આવતા જ કમલાજીની ઠાઠમાઠ જોઈને રાજેશ બોલ્યો, માં, આ ઘરની શું હાલત કરી નાખી છે તમે? અને આ વખતે ખેતીની કમાણી ન થઈ કેમ? મારા ખાતામાં પૈસા ના આવ્યા? આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તમારે મને પૂછવું જોઈતું હતું ને? કમલાજી બોલ્યા, તને કેમ પૂછું? તું કોણ છે? હવે એ બધા પૈસા મારા ખાતામાં જ રહેશે. સરિતા બોલી, તમે પૈસાનું શું કરશો અને કોને પૂછીને તમે ઘરનો અડધો ભાગ બાળકોની સ્કૂલ માટે આપી દીધો? કમલાજી બોલ્યા, આ ઘર શું તમારા બાપે તમને દહેજમાં આપ્યું હતું અને હું તમને કેમ પૂછું? સંપત્તિ મારી છે તો મેં મારા હિસાબે તેનો ઉપયોગ કરી લીધો. પણ તમે લોકો કોણ છો મને આ બધું કહેવાવાળા? રાજેશ બોલ્યો, માં, આ કેવી વાતો કરો છો તમે? અમે તમારા દીકરા વહુ છીએ. તમારું સારું ખરાબ સારી રીતે જાણીએ છીએ. કમલાજી બોલ્યા, ક્યાં દીકરા વહુ? એ જ તહેવાર પર રોટી માટે પોતાની માને તરસતા હતા. આવા દીકરા વહુ મારે નથી જોઈતા. વળી હું તમને પ્રોપર્ટીમાંથી બેદખલ કરી ચૂકી છું, તો હવે ગામમાં તમારા માટે કંઈ પણ નથી રહ્યું. હવે તમને તમારું શહેર મુબારક. અહીં આવવાની તકલીફ ન ઉઠાવશો. હવે દિવાળી, હોળી તમારી પત્ની સાથે આરામથી ત્યાં જ મનાવજો. સરિતા બોલી, મમ્મીજી, તમે આવું કેવી રીતે કરી શકો છો? જરૂર આ બધું તમને આ સુનીનાએ શીખવ્યું હશે. આને તો હું જેવી તે સુનીના તરફ વધી કમલાજીએ સરિતાને એક થપ્પડ લગાવી દીધી અને બોલ્યા, ખબરદાર, જો આને હાથ પણ લગાવ્યો તો આજ સુધી તો તમે મારી કોઈ સેવા કરી નથી. જે પણ સેવા કરી છે તેણે કરી છે અને મારા મર્યા પછી પણ તે આ ઘરમાં રહેશે. તમે લોકો મારા મરવા પર પણ અહીં ના આવતા અને મારો દીકરો મારી ચિતાને અગ્નિ પણ નહીં આપે. ગામનો કોઈ પણ માણસ મારી ચિતાને અગ્નિ આપી દેશે. ઓછામાં ઓછું અહીંના લોકો માણસાઈ તો જીવંત છે. નીકળી જાઓ હવે મારા ઘરમાંથી અને ક્યારેય પાછા ફરીને ના આવતા. કમલાજીએ રૌદ્ર રૂપ જોઈને બંનેની બોલતી બંધ થઈ ગઈ. સુનીનાએ હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું, તમને લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, તમે લોકો મોટી માલકીનને હેરાન ન કરો અને અહીંથી જતા રહો. બિચારીને શાંતિથી પોતાનું બાકીનું જીવન જીવવા દો. આખરે રાજેશ અને સરિતા ઉદાસ થઈને શહેર તરફ રવાના થઈ ગયા અને ફરી ક્યારેય પાછા ન ફર્યા. અહીં સુનીના અને તેનો પતિ કમલાજીની પૂરી સેવા કરતા રહ્યા. ઈમાનદારીથી તેમની ચીજોને સંભાળતા હતા. દીકરા વહુએ પોતાના ફરજ જ્યારે નિભાવ્યો જ નહીં તો તેઓ અધિકાર કેવી રીતે મેળવી શકે? તેઓ ખાલી હાથે જ રહી ગયા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો સારા કમેન્ટ કરજો અને અમારી ચેનલ રાકેશ વોઇસને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો અને ભારત અને ગુજરાતના તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, તમારો ખૂબ આભાર. દિલથી તમારો આભાર માનું છું. ફરીથી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત.